ભરૂચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ કરાઈ હોય તો તે શોધવા માટે તમામ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે। આ વર્ષે ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી। ધોરણ 10ના સીસીટીવી ફૂટેજની ચકાસણી નારાયણ વિદ્યા વિહાર ખાતે કરવામાં આવી રહી છે। ધોરણ 12ના ફૂટેજની તપાસ જાડેશ્વર રોડ પર આવેલ વિસ્તારની શબરી વિદ્યાલય ખાતે ચાલી રહી છે। કોઈ ગેરરીતિ મળશે તો સંબંધિત સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક, વિદ્યાર્થી અને વાલીની હાજરીમાં સુનાવણી યોજાશે। ગંભીર ગેરરીતિના કિસ્સામાં અહેવાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે અને વાલીની હાજરીમાં સુનાવણી યોજાશે। બોર્ડ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તે શોધવા 2 ટીમો પરીક્ષા ખંડના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે। સમગ્ર કામગીરીને 2 નોડલ અધિકારીઓની દેખરેખમાં ચાલી રહી છે। કુલ 23 જેટલા કર્મચારીઓ સીસીટીવી નિદર્શનની કામગીરી કરી રહ્યા છે। આ કામગીરી અમે 28/2/2025ના રોજથી ચાલુ કરી છે। સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સીસીટીવી નિદર્શનનું કામ ચાલી રહ્યું છે અને એમાં જો કોઈ કોપી કેસ નીકળે છે તો એના ઉપર બોર્ડના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે અમારી બીજી પણ એક ટીમ જે HSC માટે કામ કરી રહી છે, HSC બોર્ડ એક્ઝામની સીસીટીવી નિદર્શનનું કામ કરી રહ્યા છે। આમ બંને સ્થળોએ SSC અને HSC બંને સ્થળોના પરીક્ષાની કામગીરીનું સીસીટીવી નિદર્શન હાલ અહીં કાર્યરત છે।